હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છે બધા? મજામાં? આશા રાખતો બધા સ્વસ્થ અને મસ્ત છે. તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આવી ગયા છે એક નવી લોકેશન સાથે હું ને પક્કુભાઈ. જો તમે આપણે વાંદરા જોડે મસ્તી કરતેલા એમની જે બિરાદરીમાં માણસો. તો કંઈ નહીં, આજે નવી લોકેશન આ ટપલાવાળા આવ્યા છે. અમે ટપલાવાળા હનુમાનજીનું મંદિર છે અને એક સામેની સાઈડ છે ને ત્યાં મહાદેવનું મંદિર છે, તેને તમને બતાવીશું આજ. તો ચલો જઈએ, પહેલાં હનુમાનજીના દર્શન કરીએ પછી આગળ. બરાબર, ચલો. તો ગાઈસ સામેની સાઈડ છે તો જઈએ છીએ આપણે. ઓ ભાઈ શું કરું છું? ધજા ફસાઈ જશે તો હરખી કરી લઈએ. એ જ કરતેલા પણ મને લાગ્યું નોર્મલ છે, તૂટી જશે. તો આ સામેની સાઈડ કંઈક રસ્તો આવો જાય છે, ત્યાં અંદર જવાનું છે આપણે. મંદિર છે ત્યાં મહાદેવનું, જમીનની અંદર ગુફા જેવું છે એવું કહે છે. હું બી ગયો નહીં, અહીંયા નજીક જ છું પણ કોઈ વાર જવાયું નહીં. પહેલી વાર આજે જાઉં છું તો તમને પણ બતાવું ને હું પણ દર્શન કરું. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, મહાદેવના દર્શન કરશું. અને પક્કુભાઈ આવ્યા છે, આપણે કોઈ વાર આવ્યા નહીં. બરાબર, ખબર છે? બધું જોયેલું જ છે આપણે. આ ભાઈ આપણી કરતાં વધારે ફર્યા છે એટલે આપણને લઈ જાય છે. ચલો. નમઃ શિવાય, નમઃ શિવાય. ફાઇનલી આવી ગયા છે ગાઈસ. જુઓ તમે, આની અંદર મંદિર છે, ગુફાની અંદર. તો આ લોકેશન છે કંઈક આવું જંગલની અંદર, થોડુંક જ ચાલવાનું છે, 200 મીટર જેવું અંદર આવવાનું છે રોડથી. તો અહીંયા અંદર મહાદેવનું મંદિર છે. તો ચલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ. તો ચલો. આવું કંઈક મંદિર છે મહાદેવનું અને બહુ જૂનું એવું છે. અને આવી રીતે ગુફાની અંદર બનાવવામાં આવેલું છે. આપણે વધારે માહિતી નહીં આની વસ્તુની, પણ તમે એકવાર દર્શન કરવા જરૂરથી આવજો અહીંયા. તો મહાદેવના દર્શન કરી લીધા છે અને તમે બી કરી લીધા હશે, કારણ કે આપણે અંદર વિડીયો મૂકીએ છીએ. અને હવે જઈએ ઘરે રિટર્ન. અને આ લોકેશનની તમે વિઝિટ કરજો એકવાર, મહાદેવના દર્શન કરજો. સારું મંદિર છે, એક મસ્ત જંગલની અંદર. અને બસ આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ, મળીએ એક નવા બ્લોગમાં. અને હર હર મહાદેવ કમેન્ટમાં લખતા જજો. તો ચલો, બાય.